ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગમાં આજે જે કોલેજ એલોટમેન્ટ થઈ છે એનું રિઝલ્ટ આવી ગયું છે. તો દરેક કેન્ડિડેટને કોંગ્રેચ્યુલેશન, જેમને પોતાની સીટ એલોટમેન્ટ થઈ છે. દરેક જે કેન્ડિડેટ છે એમને બધાને કોંગ્રેચ્યુલેશન. જેને નથી મળી સીટ એમને બીજા રાઉન્ડ સુધી વેટ કરવાની છે અને બીજા રાઉન્ડમાં પાર્ટિસિપેટ થવાનું છે. તો હવે આપણને એલોટમેન્ટ તો સીટ થઈ ગઈ છે, પણ હવે શું કરવાનું, એના પછીનું સ્ટેપ શું છે, એ બહુ મહત્વના સ્ટેપ છે. એના વિશે વિગતવાર આપણે અહીંયા જોઈશું. તો હવે જે ફર્સ્ટ રાઉન્ડની જે આપણને એલોટમેન્ટ થયું છે એના માટે ઓનલાઈન પેમેન્ટ ફી ભરવાની છે. ફી ભરવાની બે રીતે છે પ્રોસેસ. બે પદ્ધતિમાંથી તમે કોઈ રીતે તમે પેમેન્ટ ફી કરી શકો છો. એક ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો અને બીજું ઓફલાઈન પેમેન્ટ કરી શકો છો. તો એની ડેટ આપેલી છે, કયા ડેટથી સુધી તમારે પેમેન્ટ પે કરવાનું. તો 27/8/2026 થી 3 સપ્ટેમ્બર 2026 3:30 વાગ્યા સુધી તમે પેમેન્ટ કરી શકો છો. ઓનલાઈન મોડ અને ઓફલાઈન મોડમાં પેમેન્ટ કરી શકો છો. ઓનલાઈન મોડ પેમેન્ટમાં ત્યાં આપેલું જ છે, પેમેન્ટ ગેટવે છે, તેના ઉપર ક્લિક કરશો પે ઓનલાઈન. તો ત્યાંથી તમે નેટ બેન્કિંગ થ્રુ, કાર્ડ થ્રુ, તમે યા તો વોલેટ થ્રુ તમે પેમેન્ટ કરી શકો છો. અને જો તમે પેમેન્ટ ઓફલાઈન પેમેન્ટ કરવું હોય તો તમારી જે ટ્યુશન ફી છે ત્યાં બતાવશે. જ્યારે તમે લોગિન કરશો ત્યારે રિઝલ્ટમાં જશો તો રિઝલ્ટની અંદર તમારું જે એલોટમેન્ટ લેટર છે ત્યાં તમે જોઈ શકશો કે તમારી કેટલી ફી પે કરવાની છે. તો એ ફી માટે તમારે એ લેટર ડાઉનલોડ કરી અને બેંકમાં જવાનું છે. જો ઓફલાઈન પે કરતા હોય તો જે તમારી બ્રાન્ચ છે HDFC બેંકનું લિસ્ટ આપેલું છે, તમે ત્યાં જે આપણી MED-ADM gujarat.org વેબસાઇટ પર જોશો તો ત્યાં HDFC બેંકના જે બ્રાન્ચ છે એને લિસ્ટ આપેલા છે. તો ત્યાં જઈ અને તમારે 3 સપ્ટેમ્બર 2026 3:30 વાગ્યા પહેલા ફી ભરી દેવાની છે. ફી ભર્યા પછી તમારે શું કરવાનું છે, રિપોર્ટિંગ કરવાનું છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિશન કરવાના છે હેલ્પ સેન્ટરમાં. તો આ પ્રોસેસ હું તમને પૂરી ડિટેલમાં સમજાવીશ. રિપોર્ટિંગ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે સબમિશન કરવાના છે હેલ્પ સેન્ટર, એની લાસ્ટ ડેટ 5 સપ્ટેમ્બર 2026 12 વાગ્યા સુધી છે. તો જરૂર કોઈ વસ્તુ તમારાથી મિસ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો અને આ વિડીયો જોજો એન્ડ સુધી. હું તમને બધી જ ડિટેલ અહીંયા સમજાવવાનો છું કે કેવી રીતે પ્રોસેસ કરવી. જો અહીંયા તમે ડેટા આપેલી જ છે. ફી ભરવાની તારીખ 3/9/2026 છે અને હેલ્પ સેન્ટરમાં પ્રમાણપત્રો રિપોર્ટિંગ કરવાનું 5/9/2026 સુધી છે અને એપોઇન્ટમેન્ટ પણ તમારે ઓનલાઈન જ લેવાની છે. તો એની ટોટલ ડિટેલ જે છે એ તમને બતાવું. અહીંયા તમે જોઈ શકો છો ફી ભરવાની જે ડિટેલ લિસ્ટ છે, જે તે ડેઝિગ્નેટેડ બ્રાન્ચીસ છે HDFC બેંક પેમેન્ટ કરવા માટેની ટ્યુશન ફી, એ અહીંયા તમને ટોટલી ડિટેલ આપેલી છે એડ્રેસ સાથે. બેંકનું નામ HDFC બેંક છે અને એનો એડ્રેસ, બ્રાન્ચ નેમ, સિટી અને ડિસ્ટ્રિક્ટ સાથે, કોડ સાથે, પિન નંબર સાથે ડિટેલ બધી જ આપેલી છે. તો તમે ત્યાં જોઈ શકો છો. બરાબર. તો તમે આ PDF છે એ ડાઉનલોડ કરી શકો છો વેબસાઇટ પરથી અને એ રીતે તમે તમારું ઓફલાઈન મોડ જે પેમેન્ટ છે એ તમે અહીંયા કરી શકો છો. હવે આગળ આપણે જોઈશું કે આ પ્રોસેસ કેવી રીતે કરવી. તો પહેલા તમારે લોગિન કરવાનું છે અને ત્યાંથી તમારે લોગિન કર્યા પછી શું કરવાનું છે, એલોટમેન્ટ લેટર અને ફીના ચલણ ડાઉનલોડ કરી ત્યાંથી કરવાનું છે. વેબસાઇટનું નામ છે MED-ADM gujarat.org પર જઈને લોગિન કરી અને આ બે વસ્તુ ખાસ એલોટમેન્ટ લેટર અને ફીના ચલણ ડાઉનલોડ કરી દેવાનું છે. હવે ફીની ચૂકવણી બે રીતે થાય, મેં તમને જે રીતે સમજાવી કે એક ઓફલાઈન કરવાનું છે. ઓફલાઈન કેવી રીતે કરી શકો છો, કેશમાં બી કરી શકો છો અને ડિમાન્ડ ડ્રાફ્ટમાં પણ કરી શકો છો અને HDFC બેંકમાં જઈને કરવાનું છે. જો તમે ઓફિશિયલ વેબસાઇટ જે છે આપણી એની અંદર તમે ઓનલાઈન પેમેન્ટ મોડ થ્રુ AC PUG MEC ની જે વેબસાઇટ છે એના થ્રુ ઓનલાઈન કરવાની છે. જો કેશ કરવાની હોય તો HDFC બેંકની તમારી જે બ્રાન્ચ ડિટેલ આપેલી છે ત્યાં જવાનું છે. તો કેશમાં બી કરી શકો છો અને જો ડિમાન્ડ ડ્રાફ્ટમાં કરવી હોય તો ડિમાન્ડ ડ્રાફ્ટ તમારે આ નામથી બનાવવાનો છે, AC PUG MEC થ્રુનો તમારે એક ડિમાન્ડ ડ્રાફ્ટ DD બનાવવાનો છે. બરાબર. એ DD તમારે ત્યાં તમારી બ્રાન્ચ જે છે બેંક HDFC બેંક જે બ્રાન્ચ છે અવેલેબલ છે, આના લિસ્ટ આપેલું છે વેબસાઇટની અંદર, એ તમારી નજીકમાં જે હોય બ્રાન્ચ ત્યાં જઈ અને આ DD બનાવવાનો છે. અને એ ડીડી જે બનાવશો તમે, જે તમારી ફી છે રોકડ રકમ અથવા ડિમાન્ડ ડ્રાફ્ટનો જે ડીડી છે એ HDFC બેંકની શાખામાં જઈને તમારે જમા કરવાનો છે. તો ઓફલાઈનમાં રોકડ રકમ તમારી જે ફી હોય ત્યાં તમે જ્યારે તમે ચલણ ડાઉનલોડ કરશો ત્યાં તમારી ફી બતાવશે, કોલેજનું નામ બતાવશે. તો જે ફી હોય એ રોકડમાં અને અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવી અને તમારે HDFC શાખામાં જઈને એ પે કરવાનો છે. આ આટલી વસ્તુ પતી જાય એના પછી તમારે શું કરવાનું છે, ટ્યુશન ફી જમા કરાવવા માટે ઉમેદવારે ફક્ત બેંકમાં
જે શાખા છે એમાં મુલાકાત લઈ અને ટ્યુશન ફીની ચૂકવણી પછી વિદ્યાર્થીઓએ ACPUGMEC પોર્ટલમાંથી બનાવેલી રસીદની 2 નકલોમાં અને ચલણની નકલ 2 નકલો લેવાની છે. બંનેની 2 નકલ, બરાબર. એક તો તમારી રિસિપ્ટ, પેમેન્ટ રિસિપ્ટ, અને જે ચલણની નકલ છે એની 2 નકલો તમારે ત્યાંથી લેવાની છે ફી ભરાયા પછી, બરાબર. તો આ રીતે આટલું તમારે પહેલું એક કામ કરી લેવાનું છે. એના પછી જો NRI સ્ટુડન્ટ હોય તો એમને શું કરવાનું છે કે NRI ઉમેદવારો માટે જે પ્રવેશ મેળવેલ છે એ વિદ્યાર્થીઓએ 5 લાખનો રિફંડેબલ ડિપોઝિટ રૂપે ઓનલાઈન પેમેન્ટ ગેટવે વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે, અથવા તો રોકડ રકમ અથવા તો ACPUGMEC ના નામે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા પ્રવેશ સમિતિ દ્વારા નિયત કરેલ બેંક શાખામાં તારીખ 3 સપ્ટેમ્બર 2026 ના રોજ બપોરે 3:30 વાગ્યા સુધીમાં ભરવાની રહેશે. ત્યારબાદ પ્રવેશ મેળવેલ સંસ્થા ખાતે નિયમિત કરેલ ફી અમેરિકન ડોલરમાં અથવા સમકક્ષ કોઈપણ ચલણમાં તારીખ 5મી સપ્ટેમ્બર 2026 ના રોજ બપોરે 12 વાગ્યા સુધીમાં જમા કરાવવાનો રહેશે. જો કોઈ ઉમેદવાર નિયત કરેલ સમય મર્યાદામાં ફી સંસ્થામાં જમા નહીં કરાવે તો પ્રવેશ રદ કરવા થયેલ ગણાશે. ડિપોઝિટ રૂપે જમા કરાયેલ 5 લાખ રૂપિયાની રકમ સમગ્ર પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયા બાદ રિફંડ તરીકે પરત કરવામાં આવશે. તો આ એક NRI જે સ્ટુડન્ટ છે એમના માટે છે. હવે તમારે એડમિશન ફી તો પે થઈ ગઈ, હવે તમારે એડમિશન કન્ફર્મ કરાવવાનું છે. તો એડમિશન કન્ફર્મ કરવા માટે શું કરવાનું છે, હેલ્પ સેન્ટર ખાતે જે તમે પહેલા તમારે હેલ્પ સેન્ટર માટે જે અસલ પ્રમાણપત્રો છે, સર્ટિફિકેટ છે, જમા કરવા માટે તમારે પહેલા અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાની છે. તો તમે જ્યારે વેબસાઇટમાં લોગિન કરશો તો ત્યારે એક એપોઇન્ટમેન્ટ જે રિઝલ્ટ છે એના નીચે તમે જોશો તો એક લિંક હશે એપોઇન્ટમેન્ટ માટે. તો ત્યાં એપોઇન્ટમેન્ટની જે એપોઇન્ટમેન્ટ છે એની એપોઇન્ટમેન્ટ લેવાનું છે, ત્યાં સિલેક્ટ કરવાનું છે સેન્ટર, હેલ્પ સેન્ટર સિલેક્ટ કરી ડેટ અને ટાઈમ સિલેક્ટ કરી અને પછી એના પછી તમારે એલોટમેન્ટ લેટરની પ્રિન્ટ લેવાની છે. અને પ્રિન્ટ લેતી વખતે તેની અંદર અસલ પ્રમાણપત્રો જમા કરવા માટેની તારીખ અને હેલ્પ સેન્ટર પસંદ કરી શકો છો. અને પછી પ્રિન્ટ લેવાની, એની અંદર તમને ઓરિજિનલ જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે એનું લિસ્ટ એમાંની અંદર આપેલું જ છે એલોટમેન્ટ લેટરની અંદર, બરાબર. તો આપણે પહેલા ફી ચૂકવણી થઈ ગઈ, એપોઇન્ટમેન્ટ પણ થઈ ગઈ, એપોઇન્ટમેન્ટ લેવાઈ ગઈ, એના પછી આપણી જે એલોટમેન્ટ લેટર છે એની પણ પ્રિન્ટ પણ લેવાઈ ગઈ છે. તો હવે તમારે કયા હેલ્પ ખાતે કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે, ઓરિજિનલ સર્ટિફિકેટ, એનું લિસ્ટ આપણે અહીંયા જોઈ લઈશું. તો એલોટમેન્ટ લેટરમાં તમે જોઈ શકો છો એલોટમેન્ટ લેટર ઓફ ACPUGMEC નો એક એલોટમેન્ટ લેટર હશે, એ ડાઉનલોડ કરવાનો છે અને એની પણ કોપી કરાવવાની છે. પછી રિસિપ્ટ ઓફ પેમેન્ટ ઓફ ટ્યુશન ફી એટ બેંકમાં જે તમને ટ્યુશન ફી જમા કરવાની અસલ રસીદ આપેલી છે એ લેવાની છે. પછી ટ્યુશન ફી રિસિપ્ટ જનરેટેડ થ્રુ એડમિશન મોડ્યુલ, જે એડમિશન મોડ્યુલ દ્વારા તમને મળેલી ટ્યુશન ફી જે જમા કરાવી છે એની રસીદ લેવાની છે. એના પછી પ્રિન્ટ કોપી ઓફ ન્યૂ TG માર્કશીટ ઓફ કરંટ એકેડેમિક યર ની જે તમે જે ન્યૂ TG 2026 આપેલી છે એની માર્કશીટની પ્રિન્ટ કરવાની છે. પછી 10મા ધોરણની માર્કશીટની લેવાની છે અને એક 12મા ધોરણની માર્કશીટ ઓરિજિનલ તમારે ડોક્યુમેન્ટ તરીકે લેવાની છે અને હેલ્પ સેન્ટર ખાતે એ જમા કરાવવાના છે. બીજી વસ્તુ તમારે શું લેવાની છે, ડોક્યુમેન્ટ જો તમારી અંદર જે તમારું LC છે એની અંદર અથવા તો ટ્રાન્સફર સર્ટિફિકેટ છે, જો એની અંદર પ્લેસ ઓફ બર્થ હોય અથવા ડેટ ઓફ બર્થ હોય તો ઓનલી LC હશે તો ચાલશે. પણ જો એની અંદર ના હોય, પ્લેસ ઓફ બર્થ અને ડેટ ઓફ બર્થ ના હોય તો તમારે ઓપ્શનમાં બર્થ સર્ટિફિકેટ અને પાસપોર્ટ એ તમારે ત્યાં લઈ જવાનો છે. તો આ તમારો જન્મસ્થળ અને જન્મ તારીખનો પુરાવો છે, એનું પણ તમારે પ્રમાણપત્ર ત્યાં ફરજિયાત, પાસપોર્ટ અને જન્મ પ્રમાણપત્ર, જો શાળા છોડ્યાના પ્રમાણપત્ર જન્મસ્થળનો ઉલ્લેખ ન હોય તો તમારે ફરજિયાત ત્યાં પ્રમાણપત્ર પુરાવા તરીકે લઈ જવાનું છે. જો વિદ્યાર્થી એક ડોમિસાઇલ સર્ટિફિકેટ લઈ જવાનું છે તો કોને લઈ જવાનું છે કે જો વિદ્યાર્થીઓનો જન્મ ગુજરાત રાજ્ય બહાર થયેલો હોય અને ફક્ત ગુજરાત રાજ્યના અધિકારીઓ, મામલતદાર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશનર દ્વારા આપેલો ડોમિસાઇલ સર્ટિફિકેટ અધિકારીના સહી સિક્કા વાળું લઈ જવાનું છે. પછી જો તમે કેટેગરી SC BC હોય, ST SC કેટેગરી હોય તો એ જે તમારું કાસ્ટ સર્ટિફિકેટ છે એ પણ તમારે ત્યાં લઈ જવાનું છે, જાતિ પ્રમાણપત્ર કહી શકો છો એનું. અને જો તમે SC BC કેટેગરીમાં હોય, નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ, તો એ પણ તમારે ત્યાં લઈ જવાનું છે. અને એનું જો ડેટ તમે જોઈ શકો છો કે આ જે સર્ટિફિકેટ છે નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ એ 1/4/2026 થી ઇસ્યુ થવું જોઈએ, એના પછી ઇસ્યુ થયેલું હોવું જોઈએ, બરાબર.
અને એ ગુજરાતી લેંગ્વેજની સર્ટિફિકેટ હોવું જોઈએ. અને બીજું જે છે ઇંગ્લિશ મીડિયમનો લેંગ્વેજનું સર્ટિફિકેટનું એ પણ તમને ઇસ્યુ 1/4/2026 કે એના પછી થયેલું હોવું જોઈએ અને 2026-27 માટે વેલિડ હોવું જોઈએ. તો આ ખાસ ધ્યાન રાખજો. બરાબર. ગુજરાતી ભાષામાં સર્ટિફિકેટ માટે 1/4/2024 કે ત્યારબાદ જારી થયેલું અને વર્ષ 2026 માટે માન્ય હોવું જોઈએ. અંગ્રેજી ભાષાનું સર્ટિફિકેટ જે છે 1/4/2026 કે ત્યારબાદ પછી જારી થયેલું હોય અને વર્ષ 2026-27 માટે માન્ય હોવું જોઈએ. સેમ એવું જ ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ જોઈશે. એ પણ તમારે એ જ રીતે હોવું જોઈએ. અહીંયા ડિટેલ આપેલી છે, તમે જોઈ શકો છો. પછી કોપી ઓફ પાસપોર્ટની નકલ જો નાગરિક ડ્યુઅલ હોય તો જો સિટીઝનશીપ તમારી ડ્યુઅલ હોય તો પાસપોર્ટની કોપી હોવી જોઈએ. પછી ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ હોવું જોઈએ. એનઓસી કેન્સલેશન ઓર્ડર કે જો તમે પહેલા ઓલરેડી એડમિશન ક્યાંક લીધેલું હોય તો એ કોલેજનું કે એ ઇન્સ્ટિટ્યૂટનું એનઓસી કેન્સલેશન ઓર્ડર વાળું એક તમારી જોડે પ્રમાણપત્ર હોવું જોઈએ. પછી જો ડિફેન્સમાં હોય તો તમે ડિફેન્સનું સર્ટિફિકેટ હોવું જોઈએ. એનઆરઆઈ હોય તો એનઆરઆઈ નું સર્ટિફિકેટ હોવું જોઈએ. અને એની અધર ડોક્યુમેન્ટ એઝ પર એઝ રિક્વાયરમેન્ટ જરૂરિયાત મુજબ અન્ય કોઈ પણ દસ્તાવેજ તમારી જોડે હોવા જોઈએ. અને આ બધા જ ડોક્યુમેન્ટ તમારે એની ઘરે 10 કોપીની ઝેરોક્સ કરીને રાખી લેવી. એટલે ફ્યુચરમાં આ ઓરિજિનલ ત્યાં તમારે જમા થઈ જશે. ફ્યુચરમાં તમારી જોડે જો કોપી હશે તો તમે એનો યુઝ કરી શકશો. તો આની 10 કોપી કરાવી અને દરેકની ઝેરોક્સ કોપી તો લઈને જવાનું જ છે. બે કોપી લઈને જજો, 2 થી 3 કોપી, અને બાકીની ઘરે રાખજો. પછી કેન્ડિડેટ શુડ બ્રિંગ એન્વેલોપ ઓફ 11/15 ઇંચ સાઇઝ. તમારે 11 થી 15 ઇંચ સાઇઝનું એક એન્વેલોપ લાવવાનું છે. એ એન્વેલોપની અંદર તમારે જે ફોર્મેટ આપેલી છે, આ નીચેની ફોર્મેટ તમે જોઈ શકો છો. આ ફોર્મેટની એન્વેલોપ પર જે આ ડિટેલ માંગી છે એ તમારે માર્કર પેન વડે લખવાની છે. આ ફોર્મેટમાં આ ફોર્મેટની ઝેરોક્સ કરી બરાબર, આ રીતે ફોર્મેટ તમારે ઝેરોક્સ કરી એના પર માર્કરથી લખી દેવાનું અને એના ઉપર ચિપકાવવાનું હશે. બરાબર. લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટનું આ છે. એલોમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ પ્રેઝન્ટ અરાઉન્ડ. આ બધી જ વસ્તુ અહીંયા લખી દેવાની છે. જે ડોક્યુમેન્ટ એના ઉપર ટિક કરવાનું છે અને આની એક પ્રિન્ટ કાઢી અને એના ઉપર ચિપકાવી દેવાનું અને આને બધું માર્કરથી લખી દેવાનું છે. તો આ રીતે તમારે તમારી પૂરી કાઉન્સેલિંગ એડમિશન કન્ફર્મ કરવાનું. એલોટમેન્ટ થી એડમિશન મળશે નહીં. એલોટમેન્ટ થયા પછી તમારે એડમિશન કન્ફર્મ કરવાનું હશે રાઉન્ડ 1 માટે. તો એના માટે પહેલા તમારે શું ફી ભરવાની છે, એલોટમેન્ટ લેટર, રસીદ, પેમેન્ટ ફી, પછી ચલણ, એ બધું કર્યા પછી તમારે આ બધું ડાઉનલોડ કરવાનું છે અને ડોક્યુમેન્ટ બનાવવાના જે લિસ્ટ આપ્યા અને એક એન્વેલોપ લેવાનું છે. એની અંદર બધા જ ડોક્યુમેન્ટ રાખવાના છે અને એન્વેલોપ સાથે તમારે હેલ્પ સેન્ટરમાં જવાનું છે એપોઇન્ટમેન્ટ જે લીધી હોય એ પ્રમાણે, અને તમારે ત્યાં એડમિશન કન્ફર્મ કરવાનું છે. અને ત્યાં તમે જ્યારે હેલ્પ સેન્ટરમાં જાઓ ત્યારે અચૂક પૂછજો કે મારે બીજા રાઉન્ડમાં બેસવાનું છે તો એની શું પ્રોસેસ છે. જો ફ્રીઝ અને ફ્લોટનું ઓપ્શન હોય તો ત્યાં તમારે વિલિંગનેસનું એક ફોર્મ ત્યાંથી હેલ્પ સેન્ટરમાં આપવામાં આવશે અને એમને તમારે ત્યાં જાણ કરવી પડશે જો તમારે રાઉન્ડ 2 માં બેસવું હોય તો. અને જો રાઉન્ડ 2 માં નથી બેસવું તો તમે ફ્રીઝ કરી શકો છો અને આ જે મળ્યું એડમિશન રાઉન્ડ 1 માં એ તમારું એડમિશન ફાઇનલ ગણાશે. તો બરાબર. તો આ દરેક વસ્તુની તકેદારી રાખી અને જે બી લેટેસ્ટ અપડેટ આવે છે medadmgujarat.org પર, એમાં જ તમારે ઓફિશિયલી એ જ સાચી વસ્તુ ગણવાની અને એને જ ફોલો કરવાનું છે અને એ જ વસ્તુ ચેક કરી અને તમારે એડમિશન કન્ફર્મ કરવાનું છે. તો તમને કઈ બી પ્રોબ્લેમ હોય કાઉન્સેલિંગ રિલેટેડ, બરાબર, તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. અને અમારી ચેનલ જોબ કેરિયર એજ્યુકેશનને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો અને આ વિડીયોને શેર અને લાઈક કરજો. તો કન્ફર્મેશન કરવા માટે બધાને બેસ્ટ ઓફ લક અને કમ્પલસરી કન્ફર્મ કરાવજો. જો તમને સીટ એલોટમેન્ટ થઈ હોય ને તમારે ફાઇનલી એડમિશન લેવાનું જ હોય તો રાઉન્ડ 1 માં આ બધી જ વસ્તુઓનું ચોકસાઈ રાખી અને તમે તમારી એડમિશન કન્ફર્મ કરાવજો.